નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું વૈદેહી પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ। હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લામાં માછીમારીની નવી સિઝનનો પ્રારંભ। દેવપોઢી 11ના પાવન દિવસે ભરભૂત ખાતે માછીમાર સમાજ દ્વારા નર્મદા નદીનું પૂજન અર્ચન અને દુગ્ધાભિષેક કરાયો। જંબુસરમાં ખાતરની ભારે અછતથી ખેડૂતોમાં ભારે રોષ। વિતરણમાં ગેરરીતિના આક્ષેપ સાથે ઉગ્ર માંગણી। સવારથી દૂર દૂરના ગામડાઓમાંથી આવતા ખેડૂતોને ખાતર મળતું નથી અને ખાલી હાથે પરત ફરવું પડે છે। ભાવનગરના ગેરકાયદેસર મદ્રેસા કેસની તપાસ જંબુસર સુધી પહોંચી। ભાવનગર એસઓજીની ટીમ પોલીસ રિમાન્ડ હેઠળના મૌલાનાને સાથે રાખી જંબુસરના દારુલ કુરાન મદ્રેસામાં પહોંચી તપાસ હાથ ધરી। નર્મદા ડેમ 68.59% ભરાતા સપાટી 128.11 મીટરે પહોંચી। પાણીનો સંગ્રહ વધતા સિંચાઈની ચિંતા હળવી થઈ। આમોદ તાલુકામાં વરસાદી પાણી ભરાતા ધારાસભ્યએ સ્થળ સ્થિતિનો તાગ મેળવ્યો। વાગરાના સંભેતી ગામના તળાવમાં સેંકડો માછલાના મોતથી ચકચાર। ગ્રામજનોમાં રોષ। શિવાલિક રસાયણ લિમિટેડ સામે ગંભીર આક્ષેપ। સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક છે નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 જીઆઈડીસી નિયર નર્મદા નગર ભરૂચ। ભરૂચ જિલ્લામાં માછીમારીની નવી સિઝનનો પ્રારંભ થયો છે। દેવપોઢી 11ના પાવન દિવસે ભરભૂત ખાતે માછીમાર સમાજ દ્વારા નર્મદા નદીનું પૂજન અર્ચન અને દુગ્ધાભિષેક કરી હિલ્સા માછીમારીની સિઝનની નવી આશા સાથે વિધિવત શરૂઆત કરવામાં આવી હતી। ભરૂચના ભરભૂતથી નિકોડા સુધી નર્મદા કાંઠે વસતા 25,000થી વધુ માછીમારો માટે ચોમાસાની 4 મહિનાની હિલ્સા માછીમારીની સિઝન રોજગારીનો મુખ્ય આધાર છે। ભરભૂત ખાતે સવારથી જ માછીમાર સમાજમાં ઉત્સવમય માહોલ જોવા મળ્યો હતો। માછીમારોએ નર્મદા માતા અને સિકોતર માતાજીના મંદિરે પૂજન અર્ચન કર્યું હતું। ત્યારબાદ નર્મદા નદીના જળમાં 200 લીટરથી વધુ દૂધનો અભિષેક કરી 151 મીટર લાંબી ચુંદડી અર્પણ કરવામાં આવી હતી। નર્મદા મૈયા અને દરિયાલાલને સારી માછીમારીની સિઝન માટે પ્રાર્થના કર્યા બાદ ભરભૂતના માછીમારો 1200 બોટ સાથે માછીમારી માટે રવાના થયા હતા। માછીમારો નર્મદા નદીના મુખ પ્રદેશથી અંદાજે 35 કિલોમીટર સુધી દરિયામાં જઈને આગામી 7 દિવસ સુધી ધામા નાખી હિલ્સા માછલી પકડશે। ત્યારબાદ ચોમાસાની સમગ્ર સિઝન દરમિયાન પુરુષ સભ્યો બોટ દ્વારા માછીમારી કરી પરિવારનું ગુજરાન ચલાવશે। સારા વરસાદને કારણે નર્મદા નદીનું પાણી શુદ્ધ અને નિર્મળ બનતા આ વર્ષે માછીમારોમાં સિઝન સારી રહેવાની આશા સાથે ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। હિલ્સા માછલી મૂળ દરિયાની વતની છે, પરંતુ દર વર્ષે જૂનથી ઓગસ્ટ દરમિયાન ઈંડા મૂકવા માટે નર્મદા નદીના મીઠા અને નિર્મળ પાણીમાં આવે છે। આ સમયગાળા દરમિયાન હિલ્સા માછલીની મોટી સંખ્યામાં આવક થતાં ભરૂચ જિલ્લાના હજારો માછીમારો માછીમારી કરીને પોતાની આખા વર્ષની રોજગારી મેળવે છે। ભરભૂતના માછીમારો દ્વારા પકડવામાં આવતી હિલ્સા માછલી સ્થાનિક વેપારીઓ ખરીદીને મુંબઈ સહિતના મોટા બજારોમાં પહોંચાડે છે। બાદમાં આ માછલીની અન્ય દેશોમાં પણ નિકાસ થાય છે। હિલ્સાની ખરીદી માટે દર વર્ષે સ્થાનિક વેપારીઓ ઉપરાંત સુરત, મુંબઈ અને કોલકાતાના વેપારીઓ પણ ભરભૂત ખાતે ધામા નાખે છે। આજરોજ દેવસહીની એકાદશી સમગ્ર માછીમાર સમાજ આ દિવસે પોતાની રોજીરોટી માટે માં નર્મદાને દૂધાભિષેક કરી ચુંદરી અર્પણ કરી અને ફૂલથી માં નર્મદાનો અભિષેક કરી અને પોતાના ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યો છે। આ સિઝન માછીમારોને સમગ્ર માછીમાર સમાજ માટે એક પોતાના જીવનનો ઉત્કૃષ્ટ દિવસ છે અને એ ઉત્કૃષ્ટ દિવસ માટે પોતાના આખા વર્ષની રોજગારી મેળવવા માટે તનતોડ મહેનત કરીને પોતાની આખા જીવનની રોજગારી પેદા કરે છે। આ તબક્કે આ નર્મદા નદીની અંદર આજરોજ કલેક્ટર ઓફિસ તરફથી પણ પૂરના પાણીને લીધે પરમિશન મળી નથી, છતાં પણ માછીમાર લોકો અત્યાર સુધી સ્ટેન્ડ બાય કરીને હવે જો વાતાવરણ સારું હશે તો ફિશિંગ કરવા માટે નીકળી જશે। અને બીજું કે આ સમગ્ર માછીમાર દરમિયાન સામાન્ય માછીમાર, પછી જે થર્મોકોલની સીટ ઉપર જે મચ્છીમારી કરે છે તે લોકો અને એવા સમગ્ર માછીમારો પોતાની રોજીરોટી મેળવવા તનતોડ મહેનત કરી રહ્યા છે। બીજું કે આ નર્મદામાં વર્ષોથી
સારા પ્રમાણમાં માછલી ઉત્પાદન થાય છે, પણ બેરેજ બનવાથી થોડી ઘણી પ્રોબ્લેમ ઊભો થવાની શક્યતા રહેલી છે. એટલે સરકારશ્રીને બી અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતમાં કંઈ ઘટતું કરે અને માછીમારોની રોજગારી કાયમ માટે ચાલુ રહે એવી અભ્યર્થના. જીવનભાઈ, કેટલા માછીમારો પરિવાર આની પર નિર્ભર રહે છે? આશરે આ પટ્ટી પર 20,000 માછીમારો પોતાની રોજીરોટી મેળવે છે. અને ખાલી ફક્ત ભારભૂત અને વેજલપુર ભરૂચ જ નહીં, સમગ્ર નર્મદાના બંને કિનારા પર, પૂર્વ અને પશ્ચિમ અને ઉત્તર અને દક્ષિણ કિનારા પર બધા જ માછીમારો, આદિવાસીઓ અને કોળી પટેલો પણ આ બિઝનેસ કરી રહ્યા છે. અરે કેમ, શું થયું? તારા મોઢા પર કેમ 12 વાગ્યા છે? અરે જવા દે ને, કેટલી મહેનત કરીને મમ્મી માટે ડિનર સેટ લાવી અને મમ્મી કહે કે નકરું પ્લાસ્ટિક લઈને આવી છે, હવે એક્સચેન્જ કરાવીને સ્ટીલનું ડિનર સેટ લાવવા કહે છે. હા તો એમાં શું થયું? સ્ટીલનું લઈ આવો. અરે જવા દે ને, ક્યાંથી સ્ટીલનું લાવું? આજકાલ સ્ટીલના વાસણો ક્યાં સારા મળે છે? કાં તો એ કટાઈ જાય, ફાટી જાય, કે છેલ્લે કઈ નહીં તો વળી જાય. હવે સ્ટીલના વાસણો નહીં ફાટે, વળે કે નહીં કટાય. ભરૂચમાં સ્ટીલની કોઈ પણ વસ્તુ ખરીદવી હોય તો ભરૂચનું માત્ર એક જ સ્થળ, વર્ષોથી વિશ્વાસપાત્ર નર્મદા ઇન્ડસ્ટ્રી. વાવ, આ તો બહુ હેવી અને સારી ક્વોલિટીનું સ્ટીલ લાગે છે. પણ આ બધી વસ્તુઓ પર ડિસ્કાઉન્ટ મળશે ખરું? અરે આ બધી વસ્તુ તને હોલસેલ ભાવમાં મળી જશે. ભરૂચના બધા હોટેલ્સ વાળા, કેટરિંગ વાળા બધા અહીંથી જ વાસણો ખરીદે છે. માત્ર ભરૂચમાં જ નહીં પણ વિદેશમાં પણ નર્મદા ઇન્ડસ્ટ્રીના ટ્રાય-પ્લાય વાસણોની ખૂબ જ માંગ છે. એટલે જ વિદેશમાં રહેતા લોકો વાસણો ખરીદવા માટે નર્મદા ઇન્ડસ્ટ્રીને જ પસંદ કરે છે. તો અમે તમારી શોપિંગ કરી લીધી છે. તમે ક્યારે આવી રહ્યા છો? નર્મદા ઇન્ડસ્ટ્રી ફેઝ 1 JITC નિયર નર્મદા નગર, ભરૂચ. ફોર મોર ઇન્ફોર્મેશન કોલ ઓન ધી ગિવન નંબર. જંબુસર તાલુકામાં હાલ ખાતરની તીવ્ર અછત સર્જાતા સ્થાનિક ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. તાલુકાના અનેક ગામોમાંથી સવારથી જ ખાતર ખરીદવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો સેન્ટર પર પહોંચી જાય છે, પરંતુ કલાકો સુધી લાઇનમાં ઊભા રહ્યા બાદ પણ ખેડૂતોને પૂરતો જથ્થો ન મળતા ભારે નિરાશા સાથે ખાલી હાથે ઘરે પરત ફરવાનો વારો આવે છે. ખેડૂતોના જણાવ્યા અનુસાર વહેલી સવારથી લાઇનમાં ઊભેલા ખેડૂતોને તંત્ર દ્વારા ટોકન તો આપવામાં આવે છે, પરંતુ થોડી જ વારમાં ખાતરનો જથ્થો પૂર્ણ થઈ ગયો છે તેવું કહીને બીજા દિવસ આવવાનું જણાવી દેવાય છે. ખેડૂતોએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે જો લાઇનમાં ઊભેલા સભ્યોને ખાતર નથી મળતું તો પછી રાતોરાત ખાતરનો આટલો મોટો જથ્થો ક્યાં ગાયબ થઈ જાય છે? વિતરણ કઈ રીતે થઈ રહ્યું છે તેની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થવી જરૂરી છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ આ સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. રોજબરોજ હજારો ખેડૂતો સમય અને નાણાં બગાડીને સવારથી સાંજ સુધી લાઇનમાં ઊભા રહે છે, છતાં તેમને નિરાશા જ સાંપડે છે. સમયસર ખાતર ન મળવાના કારણે પાક નિષ્ફળ જવાની અને મોટું આર્થિક નુકસાન થવાની ખેડૂતોની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોએ સરકાર અને સંબંધિત વિભાગ પાસે માંગ કરી છે કે જંબુસર તાલુકામાં તાત્કાલિક ધોરણે પૂરતા પ્રમાણમાં ખાતરનો જથ્થો ફાળવવામાં આવે અને વિતરણ પ્રક્રિયાને સંપૂર્ણ પારદર્શક બનાવવામાં આવે. કેટલા વાગ્યાના ઉભા તમે? આવશે ખરું ખાતર, એવું લાગે તો ખરું? યુરિયા ખાતરની ખૂબ જ અછત હોવાથી ઘણા બધાના ફોન આવી રહ્યા હતા. લોકોની યુનિયન જીન જંબુસરની અંદર અગાઉ પણ મેં ઇન્ટરવ્યૂ આપી અને ગાંધીનગર રજૂઆત કરી અને લોકોને ખાતર પૂરું પાડવા માટેનું ઉપરથી સૂચના આપવામાં આવી. પરંતુ હાલમાં પણ એવું એક પ્રસંગ બની ગયો છે કે ગઈ વખતે યુરિયા ખાતરની અંદર ખૂબ લાંબી લાઈન હતી. ઘણા ખેડૂતોને મળ્યું છે અને ઘણા ખેડૂતોને સાંજ પડતા 8-9 વાગે બધાને ટોકન આપવામાં આવ્યું હતું ને એવું કીધું કે ખાતર હયાત છે, આવતીકાલે તમને મળશે. એવા જ એક બાકી ખેડૂતો હતા જેને ટોકન આપ્યું તો એ લોકો સવારે ટોકન લઈ અને બીજે દિવસે જ્યારે યુનિયન જીન જંબુસરમાં આવે છે ત્યારે જે તે સંચાલકો એવું કહેવા માંગે છે કે ભાઈ ખાતર તો પૂરું થઈ ગયું. તો મારી એક જ માંગણી છે સરકાર પાસે કે રાતોરાત આ ખાતર ગાયબ કઈ થયું એની ખરેખર ખેડૂતોના હિતની અંદર જો આ સરકાર માનતી હોય તો એની તટસ્થ તપાસ થવી જોઈએ અને જે તે લાગતા વળગતા હોય એની સામે કડક પગલાં ભરવા જોઈએ એવી મારી માંગ છે. તમે કેફેમાં જવા માંગો છો કે ગેમિંગ કરવા? કેમ કે ભરૂચમાં હવે એક એવી જગ્યા ઓપન થઈ છે જ્યાં તમને બંને એક સાથે મળે છે. વેલકમ ટુ બિગ બુલ ગેમિંગ કેફે, ભરૂચનું અનલિમિટેડ ગેમિંગ ડેસ્ટિનેશન. અહીંયા તમને મળશે હાઈ સ્પીડ ગેમિંગ, PS5, PS4 Pro, PS4 Slim, રિયલિસ્ટિક સ્ટીયરિંગ વ્હીલ રેસિંગ, કમ્ફર્ટેબલ સિટિંગ અને એક નેક્સ્ટ લેવલ ગેમિંગ એન્વાયરમેન્ટ જ્યાં દરેક મેચ
સિનેમેટિક એક્સપિરિયન્સ જેવી લાગે ને આ પ્રીમિયમ એક્સપિરિયન્સની સ્ટાર્ટિંગ પ્રાઇસ છે ફક્ત 60 રૂપીસથી. સ્ક્રીન પર આપેલી આઈડી પર ફોલો કરો અને દરેક બુકિંગ પર 10% ઓફ. બર્થડે છે, બર્થડે પ્લેયરને 30 મિનિટ્સ એબ્સોલ્યુટલી ફ્રી. મંડે ટુ ફ્રાઇડે 11 AM to 4 PM. હેપી આર્સ 1 hour 80 રૂપીસ, 2 hours 150 રૂપીસ. અને સ્કોટ સાથે આવો તો મજા ડબલ. 3 પ્લેયર્સની બુકિંગ કરો અને 1 પ્લેયર ફ્રી. લિમિટેડ ટાઈમ ઓફર. સ્ક્રીન પર પ્રો બનવું તો સહેલું છે, પર અસલી ગેમ તો બિગ બુલ ધ ગેમિંગ કેફેમાં સ્ટાર્ટ થાય છે. ફર્સ્ટ ફ્લોર 223 શ્રીરંગ પેલેસ નિયર આરકે સિનેમા, જાડેશ્વર રોડ, ભરૂચ. ભાવનગર જિલ્લાના સિદ્ધસર વિસ્તારમાં ગેરકાયદેસર રીતે મદ્રેસા ચલાવવાના મામલે ચાલી રહેલી તપાસનો વ્યાપ હવે ભરૂચ જિલ્લાના જંબુસર સુધી પહોંચ્યો છે. પોલીસ રિમાન્ડ હેઠળ રહેલા મૌલાના મોહમ્મદ શરીફને સાથે રાખી ભાવનગર એસઓજીની વિશેષ ટીમ જંબુસર ખાતે આવેલ દારુલ કુરાન મદ્રાસામાં પહોંચી તપાસ કરી રહી છે. મળતી માહિતી મુજબ સિદ્ધસરના 25 વાડિયા વિસ્તારમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાન નંબર 110, 111 અને 112માં હેતુફેર કરીને ગેરકાયદેસર રીતે મદ્રેસા ચલાવવામાં આવતું હોવાનો ખુલાસો થયો હતો. દરોડા દરમિયાન ઉર્દૂ અને અરેબિક ભાષાના આશરે 15 પુસ્તકો તેમજ મૌલાનાની 60 પાનાની ડાયરી સાહિત્ય જપ્ત કરવામાં આવ્યું હતું, જેની વિવિધ તપાસ એજન્સીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસ દરમિયાન મૌલાનાના ભરૂચ સાથેના સંપર્કો સામે આવતા ભાવનગર એસઓજીની ટીમે તેની સાથે રાખી જંબુસર પહોંચી હતી. પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મૌલાના ભાવનગર આવતા પહેલા ભરૂચમાં રહી અભ્યાસ કરતો હતો. તેના સંપર્કો, ગતિવિધિઓ અને સંભવિત નેટવર્ક અંગે માહિતી મેળવવા માટે ભરૂચ એસઓજી તથા સ્થાનિક પોલીસના સહયોગથી તપાસ કરવામાં આવી રહી છે. આ કેસમાં મૌલાનાને ભાવનગર લાવવા અને તેને નાણાકીય સહાય પૂરી પાડવાના આરોપસર યુસુફ આરિફ નાઈ માડની અને અનસ મોહમ્મદ સિદ્દીક લાખાણીની અગાઉ ધરપકડ કરવામાં આવી હતી. બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કર્યા બાદ જિલ્લા જેલમાં મોકલી દેવામાં આવ્યા છે. પોલીસ દ્વારા સિદ્ધસર વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ, મદ્રેસામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓના નિવેદનો પણ નોંધાવવામાં આવી રહ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર સમગ્ર કેસની તપાસ અનેક દિશામાં ચાલી રહી છે અને મળતા પુરાવાઓના આધારે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. એક સેકન્ડ સ્ક્રોલ કરતા પહેલા આ જોઈ લો. ભરૂચમાં આવી ઓફર તમે ક્યારેય નહીં જોઈ હોય. 999 માં કુર્તી પેન્ટ અને 1999 માં ફેસ્ટિવલ કલેક્શન. ઇમ્પોસિબલ લાગે છે ને, પણ આ સાચે જ છે. મોન્સૂન સીઝન સાથે પિંકી બ્યુટીક લઈને આવ્યું છે તમારા માટે ધમાકેદાર ઓફર પર ઓફર, જે તમારી શોપિંગને બનાવશે બજેટ ફ્રેન્ડલી અને સ્ટાઇલિશ. માત્ર 999 માં મેળવો ક્લાસિક કુર્તી પેન્ટ સેટ અને સાથે સાથે 1999 માં પ્રીમિયમ કલેક્શન, જેમાં ચણિયા ચોલી, ગાઉન, ક્રોપ ટોપ, શરારા અને ઇન્ડો વેસ્ટર્ન આઉટફિટ્સ. અને હા, જ્યાં સુધી સ્ટોક રહેશે ત્યાં સુધી આ ઓફર વેલિડ રહેશે. તો બહેનો, ફેસ્ટિવલ શોપિંગ હોય કે કેઝ્યુઅલ ટ્રેન્ડી લુક, પિંકી બ્યુટીક જરૂર વિઝિટ કરજો. પિંકી બ્યુટીક, સ્ટાઇલ પણ સેવિંગ્સ પણ. પિંકી બ્યુટીક, કુંજ રેસી પ્લાઝા, શોપ નંબર 1, અપોઝિટ આઇનોક્સ સિનેમા, જાડે. ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં થઈ રહેલા સતત વરસાદને પગલે ડેમની જળ સપાટીમાં નોંધપાત્ર વધારો થતા નર્મદા ડેમની જળ સપાટી 128.11 મીટરે પહોંચી ગઈ છે. આ સાથે જ નર્મદા ડેમ તેની કુલ સંગ્રહ ક્ષમતાના 68.59% જેટલો ભરાઈ ચૂક્યો છે, જે રાજ્ય માટે આગામી સમયમાં પીવા અને સિંચાઈના પાણી માટે ખૂબ જ રાહતના સમાચાર છે. નર્મદા ડેમના ઉપરવાસના વિસ્તારોમાં પડી રહેલા ભારે વરસાદને કારણે હાલ ડેમમાં પાણીની 22,000 ક્યુસેકથી વધુ આવક નોંધાઈ રહી છે. મધ્યપ્રદેશના ડેમોની સ્થિતિ અને વરસાદી પ્રવાહને જોતા આગામી દિવસોમાં આવકમાં હજુ પણ મોટો ઉછાળો આવી શકે છે. પાણીની જરૂરિયાત અને ડેમનું નિયમન જાળવી રાખવા માટે તંત્ર દ્વારા પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ મુખ્ય કેનાલમાં 260 ક્યુસેક અને નર્મદા નદીના પટમાં 625 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. કપડા ખરીદવા જવું હોય અને બજેટ પણ બચાવવું હોય તો એક જ નામ યાદ આવે, નેક્સ્ટ કલેક્ટિવ. કારણ કે એ ફેશન છે, વેરાયટી છે અને પ્રાઇસ પણ એકદમ પોકેટ ફ્રેન્ડલી છે. વિશ્વાસ નથી આવતો તો સાંભળો. જીન્સ, પ્લાઝો, કોરિયન પેન્ટ્સ, કોટન પેન્ટ્સ, ટ્યુનિક અને કિડ્સ વેર માત્ર 180 માં. અને જો તમને ક્લાસી અને ટ્રેન્ડી કલેક્શન ગમે છે તો કોરિયન સિફોન ડ્રેસ, જયપુરી કુર્તી, જયપુરી ગાઉન માત્ર 200 માં. રેગ્યુલર વેર માટે ટોપ, ટી-શર્ટ, શર્ટ્સ માત્ર 100 રૂપીસમાં. અને ખાસ અટ્રેક્શન જયપુરી કોટન સેટ માત્ર 450 માં. તો હવે વાત કરીએ ઓફર્સની. 1500 ની શોપિંગ કરો અને મેળવો એક ટી-શર્ટ એબ્સોલ્યુટલી ફ્રી.
અને બસ એટલું જ નહીં, અમારી ઇન્સ્ટા આઈડીને ફોલો કરો અને આ રીલ 3 લોકોને શેર કરો અને મેળવો એક્સ્ટ્રા 5% ડિસ્કાઉન્ટ. આ ખાસ ઓફર માત્ર 13 જુલાઈ ટુ 19 જુલાઈ સુધી જ છે. ઓછા બજેટમાં બેસ્ટ ફેશન માત્ર મોક્ષ કલેક્શન. આજે જ વિઝિટ કરો મોક્ષ કલેક્શન, શોપ નંબર 2, 7X એમ્પાયર, તવરા રોડ, જાડેશ્વર. આમોદ તાલુકામાં છેલ્લા 2-3 દિવસથી સતત વરસી રહેલા વરસાદને કારણે તાલુકાના અનેક નીચાણવાળા ગામોમાં પાણી ભરાઈ જતા જનજીવન પ્રભાવિત બન્યું હતું. કેટલાક વિસ્તારોમાં માર્ગો પર પાણી ફરી વળતા લોકોની અવરજવર પણ મુશ્કેલ બની હતી. જ્યારે ખેતરોમાં પાણી ભરાઈ જતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામી તેમજ ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી. ધારાસભ્ય ડીકે સ્વામીએ બુવા, આછોદ, કાંકરિયા, પુરસા, માનસંગપરા તેમજ દાદર નદી કિનારે આવેલા જૂના વાડિયા, દાદાપોર, વાસણા, મંજુલા, કોબલા સહિતના ગામોમાં પહોંચી સ્થાનિક લોકો સાથે ચર્ચા કરી હાલની પરિસ્થિતિની માહિતી મેળવી હતી. મુલાકાત દરમિયાન અનેક ગામોના ખેતરોમાં વરસાદી પાણી ભરાઈ જતા ઊભા પાકને નુકસાન થવાની સંભાવનાઓ અંગે ખેડૂતો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી. ધારાસભ્ય ડીકે સ્વામીએ ખેડૂતોની વ્યથા સાંભળી જણાવ્યું હતું કે જ્યાં જ્યાં નુકસાન થયું છે ત્યાં સરકારના નિયમો મુજબ સર્વે કરાવી ખેડૂતોને યોગ્ય વળતર મળે તે માટે રાજ્ય સરકાર સમક્ષ અસરકારક રજૂઆત કરવામાં આવશે. તેમણે અધિકારીઓને પણ વરસાદી પરિસ્થિતિ પર સતત નજર રાખવા, જરૂરિયાત મુજબ તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરવા તેમજ લોકોને કોઈ મુશ્કેલી ન પડે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. હાલ વરસાદી પરિસ્થિતિને પગલે સમગ્ર તાલુકામાં વહીવટી તંત્ર એલર્ટ મોડ પર છે અને નીચાણવાળા વિસ્તારો તેમજ દાદર નદીની નજીક આવેલા ગામો પર સતત નજર રાખી રહ્યું હોવાનું જાણવા મળ્યું છે. નામ રમેશભાઈ શાંતિલાલ રાઠોડ, તાલુકા પંચાયત સદસ્ય. હાલ કુવા ગામની અંદર જે ખાડી ઉપર પાણી ભરાયું હતું તે હાલ રસ્તો ચાલુ થઈ ગયો છે અને જે લોકો અફવા ઉડાડે છે એના ઉપર કોઈએ ધ્યાન આપવું નહીં અને પ્રશાસન પણ અહીંયા સક્રિય હતું એટલે કોઈ અફવા ઉપર ધ્યાન આપવું નહીં. જંબુસર આમોદ વિસ્તારમાં અત્યારે ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. આ વિસ્તારમાં ખાડીની આજુબાજુનો વિસ્તાર, ઢાઢરની આજુબાજુનો વિસ્તાર તેમજ બુવા ગામ તેમજ પુરસાની આજુબાજુના વિસ્તારોમાં આજે અમે સૌ કાર્યકર્તાઓ સાથે મળીને આ વિસ્તારનું નિરીક્ષણ કર્યું. આ વિસ્તારમાં ખૂબ જ પાણી ભરાયા હોવાથી સરકારના તમામ અધિકારીઓને અમે સૂચના આપી છે કે આ વિસ્તારમાં જલ્દી ને જલ્દી પાણીનો નિકાલ થાય, ખેડૂતોને નુકસાન ન થાય, રહેણાંક વિસ્તારને પણ નુકસાન ન થાય એવા તમામ પ્રકારનું આયોજન અત્યારે કરી રહ્યા છીએ. અને જો વધારે આ વિસ્તારમાં પાણી ભરાશે તો સરકારને પણ સરકારની સૂચના પ્રમાણે અને સરકારને પણ અમે આ રિપોર્ટ કરીને આ વિસ્તાર ખૂબ વહેલો વ્યવસ્થિત રીતે શરૂ થાય એવા પ્રકારનું આયોજન કર્યું છે. તો આજે અમે જંબુસર અને આમોદ તાલુકામાં વિસ્તારમાં અને ગામડામાં અમે નિરીક્ષણ કરીને જે કાંઈ જરૂરિયાત હશે એ પૂરું પાડીશું એવી સરકારને પણ અમે રજૂઆત કરી છે. ચાલે ભારત ભરોસોની સવારી એક્ટિવાની સાથે. દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા. જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ. મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર. નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કી ટેકનોલોજી. એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી. આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ. વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે. નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, જાડેશ્વર. માનસી હોન્ડા, ગડખોલ, GIDC સિટી. વાગરા તાલુકાના સંભેતી ગામમાં પર્યાવરણને લઈને ચિંતાજનક સ્થિતિ સામે આવી છે. ગામના તળાવમાં એક સાથે સેંકડો માછલા મૃત હાલતમાં તરતા જોવા મળતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.
સમગ્ર ઘટનાને લઈને ગ્રામજનોએ નજીકમાં આવેલી શિવાલિક રસાયણ લિમિટેડ કંપની સામે કેમિકલયુક્ત પાણી છોડવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. ઘટનાની જાણ થતાં ગ્રામજનોએ તાત્કાલિક વાગરા મામલતદારને લેખિત રજૂઆત કરી હતી. ત્યારબાદ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની ટીમ પણ સ્થળ પર પહોંચી હતી અને તળાવના પાણીના નમૂનાઓ એકત્રિત કરી તપાસ શરૂ કરી હતી. હવે સમગ્ર વિસ્તારમાં લોકોની નજર તપાસના પરિણામો પર ટકેલી છે. ગ્રામજનોનો આક્ષેપ છે કે કંપની દ્વારા લાંબા સમયથી કેમિકલયુક્ત પાણી ખુલ્લામાં છોડવામાં આવે છે. કંપની પાસે અસરકારક ETPની વ્યવસ્થા જ નથી અને ઝેરી પાણી સીધું ખુલ્લા વિસ્તારમાં છોડવામાં આવતું હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. કંપનીની આસપાસ અનેક સ્થળોએ કેમિકલયુક્ત પાણી અને દુર્ગંધનો માહોલ જોવા મળ્યો હોવાનું પણ ગ્રામજનોએ જણાવ્યું છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ અગાઉ તળાવમાં આવતું પ્રદૂષિત પાણી રોકવા માટે ગામ લોકોએ પોતાના ખર્ચે પાળો બાંધ્યો હતો, પરંતુ વરસાદ અને પાણી ઓવરફ્લોના કારણે કેમિકલયુક્ત પાણી ફરી તળાવમાં ઘૂસી ગયું હોવાનું તેઓ કહી રહ્યા છે, જેના પરિણામે મોટી સંખ્યામાં માછલાના મોત થયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. ગ્રામજનોએ વધુમાં ગંભીર આરોપ લગાવ્યો છે કે કંપનીમાંથી નીકળતા વાયુ પ્રદૂષણના કારણે આસપાસના અનેક વૃક્ષો પણ સુકાઈ રહ્યા છે. હવા અને પાણી બંને પ્રદૂષિત થતાં સમગ્ર ગામના પર્યાવરણ પર ગંભીર અસર પડી રહી હોવાનું તેઓ જણાવી રહ્યા છે. દુર્ગંધ એટલી અસહ્ય બની ગઈ છે કે લોકોનું સામાન્ય જીવન પણ મુશ્કેલ બન્યું હોવાનું ગ્રામજનોએ જણાવ્યું. આ ઘટનાને પગલે મોટી સંખ્યામાં ગ્રામજનો, જેમાં મહિલાઓ પણ સામેલ હતી, જેઓ કંપની ખાતે પહોંચ્યા હતા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ સાથે ઉગ્ર રજૂઆત કરી હતી. ગ્રામજનોનું કહેવું છે કે જો સમયસર કાર્યવાહી નહીં થાય તો આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ગ્રામજનોનો વધુ એક ગંભીર આક્ષેપ છે કે જ્યાં કંપની કાર્યરત છે તે વિસ્તાર મૂળ એન્જિનિયરિંગ ઝોન તરીકે ઓળખાય છે, છતાં ત્યાં કેમિકલ ઉદ્યોગો કાર્યરત છે. આ સમગ્ર મુદ્દો તપાસનો વિષય હોવાનું તેઓ જણાવી રહ્યા છે અને સંબંધિત વિભાગો દ્વારા નિષ્પક્ષ તપાસ કરી દોષિત સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી રહ્યા છે. કંપની સામેના આક્ષેપો ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યા છે, ત્યારે ઘટનાની સત્તાવાર હકીકત GPCBની તપાસ અને સંબંધિત સરકારી તંત્રના અહેવાલ બાદ જ સ્પષ્ટ થશે. હું સંભેટી ગામનો વતની અમરસિંહભાઈ છગનભાઈ પટિયાર છું, જે વાગરા તાલુકામાં સંભેટી ગામ આવેલું છે, જ્યાં એક આજુબાજુમાં કેમિકલ કંપનીઓ આવેલી છે. તેમાં એક શિવાલિક કંપની નામની કંપની છે, જે અમારા તળાવમાં પોલ્યુશન છોડે છે અને કેમિકલયુક્ત પાણી છોડવાથી જે વરસાદના વાતાવરણમાં એ લોકોએ પાણી છોડ્યું છે અને ગામ તળાવમાં પાણી આવે છે, જે લોકો એ પાણીનો યુઝ કરે છે અને ઢોરને પણ પીવે છે. તેમાં અસંખ્ય જંતુઓ જેવા કે માછલા જેવા બધી વસ્તુઓ મળી ચૂકી છે અંદર, અને એનું પોલ્યુશન બહુ થઈ રહ્યું છે, જે અમે ઉપર જાણ પણ કરેલી છે અને એને અમે સફાઈ કરાવવા માટે તાત્કાલિક એનો પગલાં લેવા વિનંતી કરીએ છીએ, જે અત્યારે કોલેરો ફાટે એવી પરિસ્થિતિમાં થઈ ચૂકેલ છે. તો આ તાત્કાલિક આ કંપની પર પણ એનો અમલ લે એ માટે અમે દિલગીર છીએ. હવે શિવાલિક કંપની જ્યારથી આવીને ત્યારથી અમારે બહુ જ પરેશાન ગામ લોકો, કેમ કે ગેસ એટલો બધો દુર્ગંધ આપે છે કે નાના 10 વર્ષના બાળક છે કે પછી અમુક ગરપણમાં છે દાદી દાદા ગરપણ, એમને બહુ જ ખરાબ, એમની પરિસ્થિતિ બહુ ખરાબ થઈ જાય છે, કેમ કે ગેસ લેવાથી એમનું બહુ શ્વાસમાં ઓક્સિજનનું એ ઓછું છે. તો પછી અત્યારે હવે ગેસ એટલો બધો એ લોકોએ છોડ્યો છે કે ના પૂછે, અને પાણીની અંદર પણ બહુ કેમિકલ છોડ્યું છે કે આજે અમારા તળાવની અંદર માછલી મરી ગઈ છે. તો આજે માછલી મરી જાય તો કાલે ઉઠીને અમારા તળાવમાં અમારી ભેંસો પાણી પીવે તો પછી અમારી ભેંસો મરી જાય તેની જવાબદારી કંપની લેશે. અમારે તો આ જ પ્રશ્ન કરવો છે. ને બીજું કે અમારા નળે પાણી ના આવે તો અમારી બહેનો બધી કપડાં વાસણ અહીંયા તળાવમાં જ કરે છે. તો આજે જે ચોખ્ખું પાણી હતું તે અમારું પાણી બહુ ગંદુ કરી દીધું છે. હવે એ બદબુ આવે છે પાણીની, આજે માછલી જ મરી જાય તો એ તળાવ અમારું સાફ કરાવે કંપની. આ કંપની અમારું તળાવ સાફ કરાવે, પાણી એક ટીપું જોઈએ ને અમારી ભેંસો પાણી કઈ પીવા જશે, અમારી બહેનો કપડાં ને વાસણ કઈ કરવા જશે. આજે અમારે તો આ જ પાણી વધારે મહત્વનું છે. મારું નામ રાજુભાઈ રાયસંગભાઈ પટિયાર છે. હું સંભેટી ગામનો રહેવાસી છું. અમારા ગામના બાજુમાં આવેલી શિવાલિક કંપનીનું પાણી તળાવમાં ઘૂસી જવાથી વરસાદના લીધે અસંખ્ય જળચર પ્રાણી, માછી, દેડકા અને બધું અસંખ્ય મળી ગયું છે. તેને અમે ઉપર પણ લિખિતમાં જાણ કરી છે મામલતદાર સાહેબને, પણ હજુ સુધી કોઈ એની તકેદારી કે કોઈ નિરીક્ષણ કરવા આવ્યા નથી. તો વહેલી તકે માટે એમના કોઈ અધિકારીને મોકલે, અને એનું પ્રદૂષણ બહુ જ ગંધાય છે. કાલ રાતના કેમિકલ આવી ગયું છે તળાવમાં, એના માટે અહીંયા
કોલેરો ફાટી જવાની સ્થિતિ ઊભી થઈ છે. અહીંયા ઊભું રહેવા એવી પરિસ્થિતિ નથી. हमें टाइम 4 वक्त जो कि भाई आप पानी निकाल हो जाएगा ऐसा बोल के गुजराती हाँ ये રીતના બોલીને એરા નાહી જાય ના પાણી જો અમુક આવશે ને અમારા તળાવમાં છીટું ડાયરેક્ટ આવશે ને મચ્છી મળશે તારે ખબર પડશે મકુ તમને ને અમારા ઢોરો રાખીએ ઢોરો મેરે ચડે છે એમને ખબર નહીં તમારી કંપની બોઈ તો તમારે એટલું કેમિકલ કરવા જગ્યા નહીં તમારી હોડે. આ પહેલા તમે કંપનીમાં રજૂઆત કરવા ગયેલા હતા? કેમિકલ નીકળે અમાર ઢોરો અહીં બેસે અમાર ઢોરોને કઈ થશે તો જવાબદારી કોણ લેશે? જવાબદારી લેશે હો પીસે અહીં. આજે શું થયું છે તમારા ગામમાં? અમે પાડી વાળી તો આગળ પાણી તળાવમાંથી આવી બધી માછલી મરીને બહાર નીકળી જાય. આ હિસાબે અમારા પૈસો ઢોરોનું એ જવાબદારી લેવાના છે. કપડા પણ ધોવે છે કામની બેન. હા કપડા ધોવે બધા ધોવે. પછી હવે પાણીથી અમે દૂષિત પાણીથી કેવી રીતના અમે એક પાણીના આ પાણી તળાવમાં જ કપડા વાળવા અમારા નળે તો પાણી અમારે આ યુઝ કરવાનું તો એ આટલી જગ્યા અમારી ગમે તે નિકાલ કરો આ બાજુ પાણી ખાલી કરે આટલું દૂષિત પાણી અમારે આ ગામની અંદર પાણી ચોખ્ખું જોઈએ. ચેનલમાં પાણી કાઢો ને ખરાબ તળાવને હું કામ આવવા દો? તમારી જાતે તમે જે કઈ કરો ને તમારી જાતે પાણીનો નિકાલ તમે કંપની કરે અમારા ગામવાળાને કોઈ લેવા દેવા નહીં. અમારા તળાવમાં પાણી ના આવવું જોઈએ. ભરૂચમાં નીટ પેપર લીક મુદ્દે આમ આદમી પાર્ટી અને સીજેપીના કાર્યકરોએ વિરોધ નોંધાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્ટેશન વિસ્તાર પાસે વિરોધ શરૂ થાય તે પહેલા જ પોલીસે અનેક કાર્યકરોને અટકમાં લીધા હતા. વિરોધ દરમિયાન કાર્યકરોએ માંગ કરી હતી કે દિલ્હીમાં નીટ મુદ્દે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓ પર લાઠીચાર્જ ન થવો જોઈએ. સાથે જ પેપર લીક પ્રકરણની નિષ્પક્ષ અને કડક તપાસ કરી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તેમજ કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને નૈતિક જવાબદારી સ્વીકારી રાજીનામું આપવું જોઈએ. ભરૂચ જિલ્લામાં ભરૂચ રેલવે સ્ટેશન પાસે જે બાબા સાહેબ આંબેડકરની જે પ્રતિમા છે એમની પાસે ભરૂચના લોકો દ્વારા સીજેપીના પ્રોટેસ્ટ જે દિલ્હીમાં જે જંતર મંતર પર જે પ્રોટેસ્ટ ચાલી રહ્યું છે એના સમર્થનમાં આજે પ્રોટેસ્ટ કરવામાં આવ્યું હતું. પણ પ્રોટેસ્ટ પૂર્ણ સારી રીતે થયું નથી. પોલીસ દ્વારા અમને ડિટેન કરવામાં આવે છે. પણ અમારી એક જ માંગ છે કે જે સિસ્ટમમાં જે ખામીઓ છે જે પેપર લીક થાય છે દર વખતે તો એના માટે જે સ્ટુડન્ટ સુસાઇડ કરે છે એ હવે થવું ન જોઈએ. સિસ્ટમને સુધારવાની જરૂર છે. તો હું જે પણ સત્તામાં જે પણ પાર્ટી છે એમને હું રિક્વેસ્ટ કરું છું એક સ્ટુડન્ટના તરીકે કે આ ધર્મેન્દ્ર પ્રધાન જે એજ્યુકેશન મિનિસ્ટર છે એમને એમની રિઝાઇન જલ્દી અપાવે ને સિસ્ટમને સારી રીતે સુધારવાની કોશિશ કરે ને દિલ્હીમાં જે પ્રોટેસ્ટ ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યું છું આજે એક મહિનાની અંદર મહિના સુધી સોનમ વાંગચુક અને સીજેપી દ્વારા જે પ્રોટેસ્ટ કરવામાં આવ્યો છે એનું હજુ કોઈ નિરાકરણ આવ્યું નથી. એટલે એનું નિરાકરણ ત્યારે જ આવશે જ્યારે એજ્યુકેશન મિનિસ્ટર ધર્મેન્દ્ર પ્રધાન રિઝાઇન આપશે. અને દિલ્હીમાં જે સ્ટુડન્ટ પર પ્રોટેસ્ટ થાય છે તે હવે ન થવું જોઈએ. દિલ્હીમાં જે સ્ટુડન્ટ પર જે અત્યાચાર થાય છે તે ન થવું જોઈએ. બસ મારી એટલી જ માંગ. વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલ ડીઝલ ચોરીના ગુનાનો ભેદ ઉકેલીને પોલીસે આરોપીને કુલ ₹3.19 લાખના મુદ્દામાલ સાથે ગણતરીના દિવસમાં ઝડપી પાડ્યો હતો. વાલિયા તાલુકાના સોડગામ ખાતે રાત્રે પાર્ક કરીને મૂકેલ 3 ડમ્પર ટ્રકો પૈકી 2 ટ્રકોની ટાંકીમાંથી રાત્રે દરમિયાન ₹19,600ની કિંમતનું 200 લીટર ડીઝલ ચોરાયું હતું. આ બાબતે વાલિયા પોલીસ મથકમાં ડીઝલ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. આ ગુનાનો ભેદ ઉકેલીને તેમાં સંડોવાયેલ આરોપીને ઝડપી લેવા પોલીસે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન વાલિયા પીઆઈ આર.ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળેલ કે સોડગામ ખાતે પેટ્રોલ પંપના કમ્પાઉન્ડમાં ઉભેલ ડમ્પર ટ્રકોમાંથી ડીઝલ ચોરી કરનાર અજીત વસાવા રહે નવાગામ રાજગઢ તાલુકો વાલિયાના તેના ઘરની અદારીમાં ઘસચારાની આડમાં ડીઝલના કારબા સંતાડી રાખેલ છે. પોલીસે મળેલ બાતમીને મુજબના સ્થળે જઈને તપાસ કરતા સ્થળ ઉપરથી ડીઝલ ભરેલ કારબા મળી આવ્યા હતા. પોલીસે સ્થળ પર હાજર મળેલ ઈસમ અજીત વસાવા પાસે ડીઝલના જથ્થા અંગેના આધાર પુરાવા માંગતા તે મળી શક્યા નહોતા. પોલીસે અજીત વસાવાની પૂછપરછ કરતા સદર ડીઝલ ચોરીની હોવાનું તેણે કબૂલાત કરી હતી. પોલીસે ડીઝલ ચોરીના ગુના હેઠળ અજીત વસાવાની અટકાયત કરીને 200 લીટર ડીઝલ ભરેલ કારબા નંગ 7 કિંમત ₹19,400ના ગુનામાં વપરાયેલ ઇકો કાર કિંમત ₹3 લાખ તેમજ ડીઝલ ચોરી કરવામાં વપરાયેલ સાધનો મળી કુલ ₹3.19 લાખનો મુદ્દામાલ કબજે
કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ભરૂચ જિલ્લા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના 2 કર્મચારીઓને સાયબર ગુનાઓની તપાસ, નિવારણ, જનજાગૃતિ અને બેંકો સાથેના અસરકારક સંકલનમાં નોંધપાત્ર કામગીરી બદલ રાજ્ય કક્ષાનો પ્રતિષ્ઠિત એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે. સમગ્ર રાજ્યમાંથી સાયબર ક્રાઇમ ડિટેક્શન, પ્રિવેન્શન, અવેરનેસ અને બેંકો સાથેના સંકલનમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા 7 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની પસંદગી એવોર્ડ માટે કરવામાં આવી હતી. તેમાં ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના મલકેશ ગોહિલ અને સોહેલ રાજનો સમાવેશ થયો હતો. ગાંધીનગર ખાતે 22 જુલાઈ 2026ના રોજ યોજાયેલા સમારોહમાં ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને ડીઆઈજી જ્ઞાનેન્દ્રસિંહ મલિકના હસ્તે બંનેને એવોર્ડ અર્પણ કરવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લા માટે ગૌરવની વાત એ છે કે મલકેશ ગોહિલને સાયબર ક્રાઇમ ક્ષેત્રે સતત 7મી વખત રાજ્ય કક્ષાનો એવોર્ડ પ્રાપ્ત થયો છે, જ્યારે સોહેલ રાજને 4થી વખત આ સન્માન મળ્યું છે. ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક વિસ્તાર દહેજ ખાતે જીઆઈડીસીની કંપનીના કામદારોને લાવવા લઈ જવાની કામગીરી કરતી એક લક્ઝરી બસના ચાલકને ધમકી આપી 2 ઈસમો બસ લઈને જતા રહ્યા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. દહેજ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો મુજબ મૂળ મધ્યપ્રદેશનો રહીશ અને હાલ વાગડા ખાતે રહેતો રવિભાઈ બાબુભાઈ પટેલ નામના યુવક ભરૂચના ઋષિકુમાર આહિરની લક્ઝરી બસ પર ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે અને દહેજ જીઆઈડીસીની એક કંપનીના કામદારોને લાવવા લઈ જવાની જવાબદારી સંભાળે છે. તારીખ 21મીના રોજ સાંજના 7 વાગ્યાના સુમારે રવિકુમાર કંપનીના કામદારોને લેવા માટે દહેજ ખાતે એક જગ્યાએ પાર્ક કરેલી પોતાની લક્ઝરી બસ લેવા પહોંચ્યા હતા. તે દરમિયાન લખી ગામના ભાવેશ પ્રભુ આહિર અને દહેજના જયદેવસિંહ પરાક્રમસિંહ ગોહિલ પોતાની ઇકો ગાડી લઈને ત્યાં આવી પહોંચ્યા હતા અને અચાનક લક્ઝરી બસમાં બેસી ગયા હતા. ત્યારબાદ ભાવેશભાઈએ બસ ચાલુ કરી દેતા રવિકુમારે તેમને અટકાવીને પૂછ્યું હતું કે અમારી બસ ચાલુ કરીને ક્યાં લઈ જાઓ છો? ચાલકે પૂછપરછ કરતા જ આરોપીએ ઉશ્કેરાઈ ગયા હતા અને ગાળાગાળી કરવા લાગ્યા હતા. ભાવેશ આહિરે રવિકુમારને ધમકી આપતા જણાવ્યું હતું કે તું સાઈડમાં હતી જજે, નહીં તો તારા પર બસ ચડાવી દઈશ. આમ જાનથી મારી નાખવાની ધમકી આપીને ભાવેશ આહિર લક્ઝરી બસ લઈને ત્યાંથી નાસી છૂટ્યો હતો, જ્યારે તેની સાથે આવેલો જયદેવસિંહ ગોહિલ પોતાની ઇકો ગાડી લઈને નીકળી ગયો હતો. જયદેવસિંહના કહેવાથી જ ભાવેશ બસ લઈને ગયો હોવાનું અને જયદેવસિંહ જતાં જતાં રવિભાઈને તું તારો શેઠ સાથે વાત કરી લેજે તેવી ધમકી આપી હોવાનું પણ બહાર આવ્યું છે. પોલીસે આ બાબતે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેરના અંજલિ ગેસ્ટ હાઉસ પાસે એક અજાણી વ્યક્તિ ગંભીર હાલતમાં મળી આવેલ હતી. તાત્કાલિક સારવાર માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. દુઃખની વાત છે કે સારવાર દરમિયાન આજ રોજ તેમનું અવસાન થયું છે. મૃતકની અંદાજિત ઉંમર 28થી 40 વર્ષ વચ્ચે છે. શરીરનો રંગ સાવલો, દાઢી મૂછ ધરાવે છે તેમજ જમણા હાથ પર ટેટુ છે. તેમણે બેજ રંગની શર્ટ અને કાળા રંગની પેન્ટ પહેરેલી હતી. આ વ્યક્તિને કોઈ ઓળખતું હોય અથવા તેમના વાલી વારસાની જાણકારી ધરાવતું હોય તો કૃપા કરીને તાત્કાલિક અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો સંપર્ક કરવા વિનંતી છે. સંપર્ક નંબર 02646 221 400. ભરૂચના પુષ્પાવાગ પાસે આવેલ શેત ફળિયામાં ભારે વરસાદમાં ડ્રેનેજ લાઇનમાં પાણી ન જતા પાસેના મકાન માલિક ચિંતામાં મુકાયા છે. ભરૂચમાં 2 દિવસ વરસેલા વરસાદમાં શેત ફળિયામાં આવેલ અંડરગ્રાઉન્ડ પાઇપ દ્વારા પાણીનો નિકાલ થતો ન હોવાનું પાસે જ રહેતા જયેન્દ્રભાઈએ જણાવ્યું હતું. હવે આગળ પાણી જતું નથી તો પછી તે પાણી આગળ જતું નથી અને તેઓના ઘરમાં અને બીજા પાણી ક્યાં જાય છે તો એ ખબર પડતી ન હોવાથી ગટર લાઇનમાં તેઓને ઘર પાસેથી સામે ગટર લાઇનમાં મેઇન કુંડીમાં એક પાઇપલાઇન તેઓએ માંગ કરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓનું ઘરમાં પાણી મળતા 2 વાર બેસી ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે તેઓના ઘરમાં પાણી 2 વાર ઘૂસી ગયું હતું, તેથી તેઓ હવે ગભરાઈ રહ્યા છે અને હવે તે માટે વ્યવસ્થા કરવા તેઓએ સ્થાનિક સભ્યો અને પાલિકાના જવાબદાર અધિકારીઓને રજૂઆત કરી છે. જય પરશુરામ. વોર્ડ નંબર 11ની અંદર હું શેઠફળિયામાં રહું છું અને અહીંયા મારા ઘર પાસે એક ગટર લાઇન છે, તો ગટર લાઇનનું પાણી આગળ સામે પુષ્પાબાગ પાસે નીકળતું નથી, તો 2 વાર મારું ઘર બેસી ગયું હતું આ પાણી મળવાથી. હવે ત્રીજી વાર બેસી ના જાય એના માટે હું તમને જાણ કરું છું અને તાત્કાલિક એક પાઇપ ગટર લાઇનની અંદર આપવા વિનંતી છે. જય પરશુરામ. રાજ્યમાં પ્રવર્તમાન અતિવૃષ્ટિ પૂરની સ્થિતિ અન્વયે જિલ્લાની પરિસ્થિતિ પર દેખરેખ રાખવાની અન્વયે તેમજ હાલની પરિસ્થિતિનો તાગ મેળવવા અધિક ઉદ્યોગ કમિશનર અમિત પ્રકાશ યાદવના અધ્યક્ષસ્થાને જિલ્લા કલેક્ટર કચેરી ખાતેના કોન્ફરન્સ હોલમાં વહીવટી તંત્ર દ્વારા થયેલી કામગીરી અને વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા બેઠક યોજાઈ હતી.
આ બેઠકમાં અતિવૃષ્ટિ અને પૂર જેવી કુદરતી આપત્તિઓ સામે પહોંચી વળવા માટે વિવિધ સરકારી વિભાગોની સજ્જતાને ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી, જેમાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલા અધિકારગણને અતિવૃષ્ટિ પૂર્વ તૈયારી અને આપત્તિ વ્યવસ્થાપન અંગે ચર્ચા કરીને વિવિધ સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બેઠકની શરૂઆતમાં ભરૂચ જિલ્લાની ભૌગોલિક સ્થિતિ, વિસ્તાર, મુખ્ય નદીઓ, ડેમની પરિસ્થિતિ તથા મુખ્ય પાકની વિગતો રજૂ કરવામાં આવી હતી. આ સાથે છેલ્લા 5 વર્ષ દરમિયાન જિલ્લામાં થયેલી અતિવૃષ્ટિના ઇતિહાસની સમીક્ષા કરીને આગોતરા આયોજન બાબતે પ્રેઝન્ટેશન દ્વારા માહિતી આપવામાં આવી હતી. તેમજ ચોમાસા દરમિયાન પાણીના નિકાલ માટે જિલ્લાની વિવિધ કાંસો અને તેની સફાઈ કામગીરીની વિગતો મેળવી તેના સુચારુ સંચાલન માટે નિમણૂક કરાયેલા લાયઝન અધિકારીઓની વિગતો અપાઈ હતી. માર્ગ અને મકાન વિભાગને છેલ્લા 10 વર્ષના ઇતિહાસમાં કયા કયા વિસ્તારોના રસ્તાઓનું ધોવાણ કે વરસાદથી નુકસાન થયું હોય તેની વિગતો અને વધુ વરસાદની સ્થિતિએ નદી, તળાવ કે અન્ય જોખમી સ્થળો પર તાત્કાલિક બેરીકોટિંગ કરીને રસ્તાઓ બંધ કરવા, પોતાના હસ્તકના પુલો, મુખ્ય રસ્તાઓ, વિવિધ નાળાઓ વગેરેની વિગતો પણ હાથવગે રાખવા જણાવ્યું હતું. આ તકે જિલ્લામાં પૂરની પરિસ્થિતિ સામે સમયસર પગલાં લઈ શકાય તે માટે રિયલ ટાઈમ એલર્ટ આપતી ઈ-ડેવા સિસ્ટમની કાર્યપદ્ધતિ અંગે વિગતો આપવામાં આવી હતી. સાથોસાથ નર્મદા નદી અને દાદર નદીમાં પૂરની સ્થિતિ સર્જાય ત્યારે કયા કયા વિસ્તારો પ્રભાવિત થાય છે તેનો ભૂતકાળના ડેટા ધ્યાને રાખીને શહેર અને જિલ્લામાં આગોતરી કાળજી લેવા અને નીચાણવાળા વિસ્તારો માટે સ્થળાંતર સહિતના આગોતરા પ્લાનિંગની ચર્ચા કરવામાં આવી હતી. વધુમાં જિલ્લા અને શહેરમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના પ્રશ્નો ઊભા થયા હતા, ત્યાં આગોતરું આયોજન કરવા અને કોઈપણ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા માટે પૂરતા સંસાધનો સાથે તંત્ર સંપૂર્ણપણે સક્રિય રાખવા અધ્યક્ષ સ્થાનેથી સૂચનો અપાયા હતા. બચાવ કામગીરી, પૂર કે ભરાયેલા પાણીની સ્થિતિમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સ્પેશિયલ રેસ્ક્યુ ટીમ બનાવી સજ્જ રાખવા અને પૂર પ્રભાવિત વિસ્તારો માટે ફૂડ પેકેટ અને પીવાના પાણીની વ્યવસ્થાનું યોગ્ય પ્લાનિંગ કરવા સંબંધિત વિભાગોને જણાવ્યું હતું. આરોગ્ય વિભાગને ખાસ સૂચના આપતા જણાવવામાં આવ્યું હતું કે ચોમાસા અને પૂર બાદના દિવસોમાં રોગચાળો ન ફેલાય તે માટે અત્યારથી જ પૂરતી દવાઓ અને ટીમો તૈયાર રાખવી. પૂર અસરગ્રસ્ત અથવા ભૂતકાળમાં જ્યાં વધુ પાણી ભરાવાના પ્રશ્નો ઉપસ્થિત થયા હોય તેવા વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે માટે ક્લોરિનેશન દવાનો છંટકાવ અને આરોગ્ય ટીમો દ્વારા સઘન સર્વેલન્સ હાથ ધરવા માર્ગદર્શન આપ્યું હતું. DGVCL સૂચના આપતા જણાવવામાં આવ્યું હતું કે ભૂતકાળમાં જે સબસ્ટેશનોમાં પાણી ભરાવાની સ્થિતિ ઊભી થઈ હોય કે ટ્રાન્સફોર્મર બંધ થયા હોય તેની સંપૂર્ણ હિસ્ટ્રી તૈયાર કરવા અને ચોમાસાની સિઝન દરમિયાન ખાસ કરીને ગ્રામ્ય સ્તરે વીજળી ન જાય અને પાવર સપ્લાય સતત જળવાઈ રહે તે માટે જરૂરી ટેકનિકલ ટીમો અને સામગ્રી સ્ટેન્ડ બાય સ્ટેન્ડ રાખવા તાકીદ કરી હતી. ભરૂચ જિલ્લામાં આવેલી GIDCઓમાં પણ અવિરત વીજ પુરવઠો જળવાઈ રહે તે માટે સૂચનો કર્યા હતા. અતિવૃષ્ટિની સંભવિત ક્ષતિગ્રસ્ત સ્થિતિને પહોંચી વળવા અને સમયસર રાહત બચાવ કામગીરી હાથ ધરી શકાય તે માટે ખેતીવાડી વિભાગ તથા સંબંધિત સત્તામંડળોને યોગ્ય પ્લાનિંગ અને તાત્કાલિક પગલાં લેવા માટે જણાવવામાં આવ્યું હતું. પાકના નુકસાનનો અંદાજ મેળવવા ખેતીવાડી વિભાગ દ્વારા અત્યારથી જ ખાસ સર્વે ટીમોની રચના કરવા અને આપત્તિના સમયે પશુધન માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારાની વ્યવસ્થા આગોતરા આયોજન રૂપે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું. સાથોસાથ પશુઓ માટે ઘાસચારા અને માનવ મૃત્યુ, પશુ મૃત્યુ વગેરેના કિસ્સાઓમાં સહાયની કામગીરી તાત્કાલિક કરવા જણાવ્યું હતું. સ્થાનિક કક્ષાએ આપત્તિ વ્યવસ્થાપન વધુ સુદૃઢ બને તે માટે અધ્યક્ષ સ્થાનેથી રચનાત્મક માર્ગદર્શન આપતા સ્પષ્ટ આદેશ કર્યા હતા કે ચોમાસા દરમિયાન દરેક ગામમાં સરકારી કર્મચારી અથવા તલાટી કમ મંત્રી ફરજિયાત હાજર રહે. આ ઉપરાંત તમામ વિભાગોને પરસ્પર સંકલન જાળવીને નાગરિકોની સુરક્ષા માટે રાઉન્ડ ધ ક્લોક કામગીરી કરવા અનુરોધ કર્યો હતો. બેઠકના અંતે અધ્યક્ષશ્રી દ્વારા જિલ્લામાં ભારે વરસાદ થયો હોવા છતાં વહીવટીતંત્રના આગોતરા અને સુચારુ મેનેજમેન્ટને કારણે કોઈ અનિચ્છનીય ઘટના કે મોટી સમસ્યા સર્જાઈ નથી. તે બદલ સમગ્ર જિલ્લા વહીવટીતંત્રની કામગીરીને બિરદાવીને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આ સમીક્ષા બેઠકમાં જિલ્લા કલેક્ટર શ્રી નવનાથ ભાણે, જિલ્લા વિકાસ અધિકારી યોગેશ કાપસે, જિલ્લા પોલીસ અધિક્ષક ડિઝાસ્ટરના નોડલ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલ વિભાગના ઉચ્ચ અધિકારીગણ ઉપસ્થિત રહ્યા હતા. ટાઈમ્સ હેલ્થકેર લીડર્સ દ્વારા જંબુસરના ડોક્ટર તુષાર પટેલનું સન્માન કરવામાં આવ્યું છે.
જ્યુપિટર હોસ્પિટલ વડોદરા અને જેટીપી હોસ્પિટલ ગ્રુપ તથા જંબુસર જનરલ હોસ્પિટલના સર્વે ડોક્ટર તુષાર પટેલને સમાજ પ્રત્યેની શ્રેષ્ઠ આરોગ્ય સેવા બદલ ગુજરાત રાજ્યના આરોગ્ય મંત્રી ડોક્ટર શ્રી પ્રફુલભાઈ પાનસેરિયાના શુભ હસ્તે શ્રેષ્ઠ આરોગ્ય સેવા માટે ટાઈમ્સ હેલ્થકેર લીડર્સ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ તુષારભાઈની પ્રશંસનીય કામગીરી બિરદાવી અભિનંદન પાઠવ્યા હતા. જ્યારે ડોક્ટર તુષાર પટેલે જણાવ્યું હતું કે મારું કર્મ એ જ મારો ધર્મ છે. સમાચાર ઇન ભરૂચના પ્રાયોજક હતા નર્મદા ઇન્ડસ્ટ્રીઝ ફેઝ 1 JIDC નિયર નર્મદા નગર ભરૂચ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લામાં માછીમારીની નવી સિઝનનો પ્રારંભ. દેવપોઢી 11ના પાવન દિવસે ભરભૂત ખાતે માછીમાર સમાજ દ્વારા નર્મદા નદીનું પૂજન અર્ચન અને દુગ્ધાભિષેક કરાયો. જંબુસરમાં ખાતરની ભારે અછતથી ખેડૂતોમાં ભારે રોષ. વિતરણમાં ગેરરીતિના આક્ષેપ સાથે ઉગ્ર માંગણી. સવારથી દૂર દૂરના ગામડાઓમાંથી આવતા ખેડૂતોને ખાતર મળતું નથી અને ખાલી હાથે પરત ફરવું પડે છે. ભાવનગરના ગેરકાયદેસર મદ્રેસા કેસની તપાસ જંબુસર સુધી પહોંચી. ભાવનગર એસઓજીની ટીમ પોલીસ રિમાન્ડ હેઠળના મૌલાનાને સાથે રાખી જંબુસરના દારૂલ કુરાન મદ્રસામાં પહોંચી તપાસ હાથ ધરી. નર્મદા ડેમ 68.59% ભરાતા સપાટી 128.11 મીટરે પહોંચી. પાણીનો સંગ્રહ વધતા સિંચાઈની ચિંતા હળવી થઈ. આમોદ તાલુકામાં વરસાદી પાણી ભરાતા ધારાસભ્ય સ્થળ સ્થિતિનો તાગ મેળવ્યો. વાગરાના સંભેતી ગામના તળાવમાં સેંકડો માછલાના મોતથી ચકચાર. ગ્રામજનોમાં રોષ. શિવાલિક રસાયણ લિમિટેડ સામે ગંભીર આક્ષેપ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારોને લઈને આપના સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.